અરવલ્લી જિલ્લાના મેઘરજા તાલુકાના કુંભેરા ગામની પ્રાથમિક શાળામાં શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત એક મહત્વપૂર્ણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લાના મોડાસા નગરપાલિકા ફાયર વિભાગના નેતૃત્વમાં યોજાયેલી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કટોકટીની પરિસ્થિતિમાં બચાવ કાર્ય અને આગ સામે રક્ષણની તાલીમ આપવામાં આવી હતી। તો ફાયર વિભાગના ચીફ ઓફિસર હેમરાજસિંહ વાઘેલાએ શાળાના બાળકો અને શિક્ષકોને પ્રયોગાત્મક પદ્ધતિ દ્વારા આકસ્મિક આગ અને અન્ય આપત્તિઓ દરમિયાન લેવાના પ્રાથમિક પગલાંની વિસ્તૃત માહિતી આપી હતી। તો આ તાલીમ કાર્યક્રમ સરકારની શાળા સલામતીનો પહેલો એક ભાગ છે, જે અરવલ્લી જિલ્લાની તમામ સરકારી અને અર્ધ સરકારી શાળાઓમાં અમલમાં મૂકવામાં આવી રહ્યો છે। તો તાલીમ દરમિયાન વિશેષ ધ્યાન આપવામાં આવ્યું કે કોઈપણ જાહેર કે શૈક્ષણિક સંસ્થામાં આકસ્મિક ઘટનાઓ સમયે પ્રાથમિક સ્તરે કેવી કાર્યવાહી કરવી જોઈએ, જેથી મોટી દુર્ઘટનાઓને ટાળી શકાય। તો આ પ્રકારની તાલીમથી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં આપતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવાની ક્ષમતા વિકસશે અને શાળા કેમ્પસને વધુ સુરક્ષિત બનાવી શકાશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।